આવું જ ચાલશે તો હું મારો ટાર્ગેટ કઈ રીતે પૂરો કરીશ। જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે મારા મિની વ્લોગમાં અને મારું નામ છે વનરાજ કલાડિયા અને તમને ખબર જ હશે કે મેં 15 થી 17,000 રૂપિયા કમાવાનો ટાર્ગેટ લીધો છે। તો આજે છે દિવસ 12મો અને થડે આવીને ફટાફટ થડો પાથરવા લાગ્યા અને પછી તો ફટાફટ થડો પણ પાથરી દીધો અને છત્રી પણ લગાડી દીધી છે। હવે જોશું આપણે ગરાગની વાત। कहना क्या चाहते हो? इस सज्जन को क्या तकलीफ है भाई? અને વરસાદના કારણે ગરાગી તો નાના બરોબર હતી અને ગરાગ પણ નહોતા। मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है। પછી તો થોડા ઘણા ગ્રાહક આવવા માંડ્યા, તેમ આપણે તેને ડુંગળી, બટેકા અને ટમેટા દેવા લાગ્યા અને વરસાદ પણ થોભી ગયો હતો। પછી તો વેપાર કરતા કરતા વાગી હતા રાતના 8:30, તે તો ખબર જ ના પડી અને ચા પણ આવી ગયો હતો, તે માટે ચા પણ પી લીધો અને ગરાગી પણ ચાલુ જ હતી અને જેમ જેમ ગ્રાહક આવતા ગયા તેમ આપણે તેને દેતા ગયા અને આજના દિવસે ગરાગી નાના બરોબર હતી, તે માટે આજે થોડો પણ વેલો ભરવાનું ડિસાઈડ કરી લીધું અને ફટાફટ ડુંગળી પણ ભરવાનું કરી દીધું ચાલુ। પછી તો ડુંગળી પણ ભરાઈ ગઈ અને ટાઈમ થઈ ગયો હતો ટમેટા ભરવાનો, તે માટે ફટાફટ ટમેટા પણ ભરી લીધા અને રેકડી લોડ કરીને આવતા રહ્યા ઘરે અને ઘરે આવીને અનલોડ કરી નાખી। અને વરસાદના કારણે આજના દિવસે ખાલી 800 રૂપિયાનો વેપાર થયો, તે માટે ગલામાં નથી નાખવા। ત્યાં સુધી સૌને જય માતાજી।